આજે આપણે ગુજરાતી રસોઈયા જે કઢી બનાવે છે લગ્ન પ્રસંગમાં, એવી આપણે ગુજરાતી કઢી બનાવીશું. અને આ કઢી બનાવવી ખૂબ જ સરળ છે. આમ તો લગભગ બધાના ઘરમાં અઠવાડિયામાં કે વીકમાં 2 વાર કઢી ખીચડી કે કઢી ભાત બનતો જ હશે. પણ આજે આપણે રસોઈયા લગ્ન પ્રસંગમાં બનાવે છે એવી કઢી બનાવીશું. તો એના માટે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો અહીંયા એક ખાયણી લઈશું અને ખાયણીની અંદર 4 કળી લસણ અને 2 લીલા મરચાં લીધા છે અને 3 થી 4 નંગ લીમડાના મીઠા પાન લીધા છે અને થોડી કોથમીર લઈશું. જો તમારી જોડે આદુ હોય તો લઈ શકો છો. એને આપણે અધકચરા વાટી લેવાના છે. જો તમે લસણ ના ખાતા તો સ્કીપ કરી શકો છો. તો આ રીતે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. હવે અહીંયા હું 3 કપ છાશ લઉં છું. હું અહીંયા 2 વ્યક્તિના માપ પ્રમાણે કઢી બનાવું છું. તો 2 કપથી 3 કપ છાશ લીધી છે. જો છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો. 1 કપ દહીં અને 1.5 કપ પાણી લઈને એને સારી રીતે ફેટી લેવાનું છે. હવે અહીંયા આપણે 1.5 ચમચી જેટલું બેસન એડ કરીશું. 3 કપ છાશ, 1.5 ચમચી ચણાનો લોટ આપણે એડ કરીશું અને ત્યારબાદ જે આપણે મરચાં લસણને ટીચીને રાખ્યા હતા એ એડ કરીશું અને છાશમાં આપણે પ્રમાણે મીઠું એડ કરીશું. જો આપણે છાશમાં જ મીઠું એડ કરીશું તો આપણી કઢી ક્યારેય ફાટશે નહીં. હવે આને આપણે ગેસ ઉપર મૂકીશું અને આનો વઘાર આપણે અત્યારે નહીં કરીએ. જ્યારે કઢી પાકી જશે ત્યારે એનો વઘાર કરીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળશું. તો અહીંયા ધીમે ધીમે આપણી કઢી કટ થઈ રહી છે. તો આ રીતે આપણે એને ઉકાળવાની છે. તો બસ ઉભરો આવી જાય એટલે અહીંયા આપણે 2 ચમચી સમારેલો ગોળ નાખીશું. જો તમારે ખાંડ નાખવી તો 3 ચમચી ખાંડ નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગુજરાતી કઢી હોય છે ને એ થોડી ખાટી અને ગળપણ થોડું આગળ પડતું હોય છે. તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા તમારે છાશ થોડી હલકી ખાટી હોય એવી લેવાની છે. તો તમારી કઢી એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવી બનશે. તો હવે ધીરે ધીરે આપણી કઢી ઉકળવા લાગી છે. તો આ રીતે આપણી કઢી ઉકળી જાય એટલે એનો આપણે હવે વઘાર કરીશું. તો અહીંયા આપણે કઢીનો વઘાર ઘીમાં કરીશું. તો 2 ચમચી ઘી લઈશું. એની અંદર ઘી ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું. ત્યારબાદ 2 લવિંગ, તજ અને 1 તમાલપત્ર એડ કરીશું અને 2 થી 3 નંગ સૂકા મરચાં લઈશું અને લીમડાના મીઠા પાન લઈશું. તો આ રીતે તમે વઘાર કરશો તો એકદમ સરસ ટેસ્ટી લાગશે. અને આ વઘારને આપણે હવે કઢીની ઉપર રેડી દઈશું. તો હવે તૈયાર છે આપણી એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બનતી ટેસ્ટી એવી ખટ્ટી મીઠી ગુજરાતી કઢી. જો તમે કઢીનો વઘાર પહેલાં કરશો તો કઢી વ્હાઈટ પણ નહીં રહે અને આ રીતે પાછળથી કરશો તો એકદમ ટેસ્ટી લાગશે. તો ખૂબ જ સરસ લગ્ન પ્રસંગમાં બને એવી કઢી બનીને તૈયાર થઈ છે. જેને તમે ખીચડી કે પછી રાઈસ કે વઘારેલો ભાત હોય કે જીરા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો છો અને પુલાવ સાથે પણ બેસ્ટ લાગે છે. તો તમે પણ એકવાર મારી રીતે આ કઢી બનાવજો અને તમને ચોક્કસ ગમશે. તો મળીશું એક નવા વિડીયો સાથે. બાય.